અમારા પહેલા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આપણે જઈએ છીએ રામદેવરા। રામદેવ જવા માટે આપણે નીકળી ગયા હતા। તમે જોઈ શકો છો ચેતનભાઈ, અલ્પેશભાઈ અને હું ત્રણે પાછળ બેઠા હતા। પછી આપણે ગયા રાજસ્થાન બોર્ડર, ત્યાં આપણે ચા અને બિસ્કિટ ખાધા। ચા નાસ્તો કર્યા પછી આપણે જઈશું ઊંડું કાશ્મીર। ઊંડું કાશ્મીર બાબા રામદેવની સમાધિના તમને દર્શન કરાવશું, તો આગળ આપણા વિડીયોમાં બનાવી રહેજો। ચલો મિત્રો, બાબા રામદેવની જન્મભૂમિમાં આપણે આવી ગયા હતા। વરસાદ મોસમ વાળું હતું અને બહારથી આપણે મંદિર કેવું દેખાય છે જોઈ લો। ચલો મિત્રો, આપણે જઈશું મંદિરના અંદર। મંદિરની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે। ધીરે ધીરે આગળ વધતા જઈએ છીએ। ચેતનભાઈ જાય છે, જુઓ તમે કેવા હેડે છે ચેતનભાઈ, તો પાછા હા થાકી ગયા લાગે। તો આપણે મંદિરની અંદર પહોંચી ગયા હતા। મંદિર કેવું જોરદાર અંદર બનેલું છે મિત્રો, તમે એક વખત અવશ્ય અંદર મુલાકાત લેજો ખરા હો। જોરદાર મંદિર છે, બાકી આ તો એક નંબર। પછી દર્શન કરીને આપણે બહાર આવ્યા મિત્રો। બહારથી તમે જુઓ મંદિર કેટલું જોરદાર લાગે છે મિત્રો, અહીંયા એક વખત આવજો અવશ્ય। પછી મિત્રો આપણે પહોંચી ગયા હતા પોખરણ હોટલે ખાવા માટે। ભૂખ બહુ લાગી હતી, રાતના 10 વાગી ગયા હતા, એટલા માટે કે ખાઈ લઈએ। તો આપણે અહીંથી નીકળીશું થોડી। આપણે પહોંચી ગયા હતા રામદેવરા। જો હેરતા હેરતા જવું પડ્યું, કારણ કે ટ્રાફિક ખૂબ હતું, એટલે ગાડીઓ બહાર મૂકી દીધી હતી 2-3 કિલોમીટર આગળ, અને ત્યાં આપણે હેરતા હેરતા જતા હતા। પગમાં કોકરી લાગતી હતી, ભલે લાગે કોકરી તો લાગે, શું કેવું મિત્રો, ના લાગે કોકરી હેરતા હેરતા જતા હોય તો। ચલો આગળ જઈશું। આગળ તમે જુઓ તો ખરા, લાઈન પહેલાં તો એવું થયું આ લાઈનમાં અંદર ઘૂસી જઈએ, પણ ના ઘૂસાય, ઘૂસવા ના દીધા। ઘૂસી તો પબ્લિક એવો કોકા પાડીને બહાર કાઢતી હતી ને, પોલીસવાળા બી બહુ ઊભા હતા, એટલે આપણે કીધું નહીં ઘૂસવું। ચલો રાતના 11 વાગ્યા હતા, તો ફાઇનલી આપણે 11 વાગે લાઈનમાં જોડાઈ ગયા હતા। લાઈન તો બહુ 5 કિલોમીટર લાંબી હતી। અહીંયા હવે લાઈનમાં આપણે રાતના 11:22 હતી અને જોડાઈ ગયા હતા। 1 વાગે તો, અને તમે જુઓ તો ખરા વાજીભાઈ કેવા બેઠા છે, બહુ થાકી ગયા હતા। લાઈન તો ખસતી જ નથી ને। આ જો અલ્પેશભાઈ તો બિલકુલ મોજમાં હતા, બાકી તમે તો અલ્પેશભાઈ, ચેતનભાઈ તો હોઈ ગયા હતા। મેં કીધું ઉઠો ઉઠો, લાઈન ચાલુ થશે, આપણે આગળ જવાનું। ચેતનભાઈ ઉપર થઈ ગયા આગળ, જો અલ્પેશભાઈ તો ફોન જોતા હતા। હા, અલ્પેશભાઈ તો કે આપણે તો મોજમાં છીએ। પછી જો ગેમ ચાલુ કરી હતી એમને તો ફાઇનલી લાઈન આગળ ચાલી, એટલે આપણે જોઈએ તો ખરા રાતના 3 વાગ્યા હતા, પણ લાઈન તો કે હું તો હલવાની નહીં, ત્યાં દે ઊભા થાકી ગયા હતા મિત્રો। આગળ જુઓ આપણે તો ફાઇનલી મિત્રો આપણે સવારના 7 વાગે મેન ગેટે પહોંચી ગયા હતા, અને ત્યાં જ જાળી મારી હતી ને, ઇંગલો મારેલી હતી, તેમાં પ્રવેશ કરી લીધો હતો। ત્યાં બી કેવી લાઈન હતી, હાય 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 હાય, બધા વિડીયો બનાવતા હતા, જોતા હતા, બાબાના નજારા દેખાતા હતા। આપણે તો શાંતિથી ઊભા હતા। ધીરે ધીરે આગળ વધ્યું। આગળ તમે આપણા વિડીયો રહેજો, બાબા રામદેવના દર્શન કરાવું લાઈવ। સવારના 10 વાગ્યા હતા અને હજુ બી આપણે લાઈનમાં જ હતા। લાઈન બહુ લાંબી લાગેલી હતી, પાછળ બી તમે જુઓ એવું ને એવું જ હતું, લાઈન જ દેખાતી હતી। હવે આપણે આગળ મેન ગેટે જઈશું। તો ફાઇનલી મિત્રો આપણે મેન ગેટે પહોંચી ગયા હતા। મેન ગેટ આપણાથી હજુ દૂર હતો, ત્યાં પહોંચતો બી અમને 20 મિનિટ જેવો સમય લાગી ગયો હતો, 20 મિનિટથી વધારે જ લાગ્યો હતો। અહીંયા ધજા ચડાવવાનું છે મિત્રો, તો આપણે એક ધજા લીધી હતી, એ અહીંયા ચડાવી દીધી। અહીંથી હવે આપણે આગળ વધશું મંદિરની અંદર। ફાઇનલી આપણે મંદિરની ગેટની આગળ પહોંચી ગયા હતા મિત્રો, તમે જોઈ શકો છો। પછી આપણે મંદિરની અંદર પહોંચી ગયા મિત્રો। મંદિરની અંદર બી એવી ને એવી જ ભીડ હતી, બહુ લાઈનો લાગેલી હતી, લાંબી લાંબી। ધીરે ધીરે આપણે આગળ વધતા રહ્યા, લાઈનમાં ધીરે ધીરે આગળ જતા હતા મિત્રો। મંદિર બાબા રામદેવની સમાધિ થોડી દૂર હતી આપણાથી, જો લાઈવ દર્શન, પણ આપણે તો છેક મંદિર જોડે જવા માટે બહુ દૂર હતા, હજુ વાર લાગશે થોડી, એવું હતું। પણ આપણે હાર માની નથી, દર્શન કરવા જ થાય એવું મનમાં ઠાણી લીધું હતું। જો હવે આપણે બહુ નજીક પહોંચી ગયા છે, થોડું જ બાકી હતું। સામે બાબા રામદેવના ઘોડા દેખાય છે આપણે। જો આ કાકી કેટલા ઉંમરના હતા, તો બી લાઈનમાં ઊભા રહેતા હતા 11 વાગ્યાના। પછી ધીરે ધીરે આપણે નજીક જતા હતા, પછી જઈએ છીએ ને 15 કલાક ઊભા રહ્યા પછી આપણે ફાઇનલી બાબા રામદેવની સમાધિ જોડે પહોંચી ગયા હતા મિત્રો। બાબા રામદેવની સમાધિ જોડે પહોંચી ગયા મિત્રો। આપણે મહારાજને પ્રસાદી આપી મિત્રો, મહારાજ પ્રસાદી કરવા માટે ચડાવવા માટે લઈ લીધી હતી મિત્રો। 15 કલાક લાઈનમાં ઊભું રહેવું હોય તો અહીંયા જ પોસિબલ છે, બાબા રામદેવના મંદિરે જ। અને કે મિત્રો રાતે 2 વાગે લાઈનમાં લાગો અને તમે બીજા દિવસે 2 વાગે દર્શન થાય, એટલે લાઈનમાં કોઈ ઊભું ના રહી શકે। બાબા રામદેવના આશીર્વાદથી આપણે લાઈનમાં ઊભા રહ્યા। જો મિત્રો બાબા રામદેવના દર્શન કરો, બોલો રોમ સાપી।
તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને બાવારીના દર્શન કરજો. બોલો રમસાપી.